આજે હું બનાવી રહી છું ડ્રાયફ્રૂટ અને ખજૂર નાખીને આપણે શિયાળામાં ખાઈ શકાય તેવું આપણે શિયાળામાં બધા જ ખાઈ શકીએ. નાના બાળકો માટે ખૂબ જ સારું છે. મેં કઢાઈ લીધેલી છે, એમાં થોડું ઘી નાખેલું છે અને ઘી નાખીને ધીમી આંચમાં રાખવાનું છે. અને આપણા બધા ડ્રાયફ્રૂટ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને અંજીર તમારે જે નાખવું હોય તે નાખી શકાય. મેં 6 વસ્તુ નાખી છે. હવે બધાને આપણે ત્યારબાદ ધીમા હાથે શેકી વાળે, એકદમ ધીમી આંચ રાખવાની. મીડિયમ સાઈઝ. આ તમે જોઈ શકો છો કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર એને ધીમા હાથે શેકવાનું છે. મેં કટિંગ કરી દીધેલા છે. તમારે કટિંગ ના કરવા હોય તો આખું બી ચાલી શકે. અને ખજૂરના બિયા કાઢી રાખવાના. ખજૂરના બિયા કાઢીને રાખવાના. અને ખજૂર કાઢેલા બિયાવાળું પેકેટ બી મળતું જ છે બજારમાં. ધીમી આંચમાં બરાબર ફ્રાય કરી નાખવાના બધા ડ્રાયફ્રૂટને. ત્યારબાદ ડ્રાયફ્રૂટ કાઢીને આપણે ખજૂરને ઘીમાં ફ્રાય કરવાના છે. ખજૂરને બી ધીમી હાથે શેકી લેવાનું, ફ્રાય કરી લેવાનું. ડ્રાયફ્રૂટ કાઢી નાખવાના અને ધીમી આંચ પર ખજૂરને બી ખાવા દેવાનું. થળિયા કાઢી નાખવાના. પછી આપણા ખજૂર ફ્રાય થઈ રહ્યા છે. ધીમે ધીમે હલાવતા જવાનું અને ખજૂર ધીમા આંચ પર ફ્રાય કરતું જવાનું. ત્યારબાદ આપણા ફ્રાય થઈ ગયેલા ખજૂર અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી દેવાનું. બધા ડ્રાયફ્રૂટ નાખીને ત્યારબાદ હલાવી દેવું, મિક્સ કરી દેવું. મિક્સ કર્યા બાદ આપણે થોડી હની નાખવાનું છે. તમારે નાખવું હોય તો નાખી શકાય, ના નાખવું હોય તો કંઈ વાત નહીં. બધું મિક્સ કરી લેવાનું. હનીને એક રસ થઈ જાય ત્યાં સુધી.